ગુજરાતની નંબર 1 ઈ-લર્નિંગ એપ ધોરણ 1 થી 10 ગુજરાતમાં સૌથી સારું અને સસ્તું ઓનલાઈન શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. બધા જ વિડીયો જોવા માટે 7777 900 675 અથવા 93285 47553 ઉપર મેસેજ કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રેવતી ઇન્સ્ટિટ્યૂટ. આપણે હવે નવું ચેપ્ટર આજે શરૂ કરીશું. ચેપ્ટર 15 સંભાવના. સંભાવના એટલે શું? સંભાવનાનો ગુજરાતીના મતલબ થાય છે શક્યતા. શું થાય છે? શક્યતા. શક્યતા એટલે કે આપણે એક વસ્તુ જોઈએ કે એક થેલીમાં એક લાલ, એક પીળો અને એક લીલો દડો છે. તો એમાંથી આપણે એક દડો ઉપાડીએ અને એ દડો લીલો જો હોય તેની સંભાવના શું? પછી પાસો છે આપણી પાસે, જે સાપ સીડીમાં રમીએ એ પાસો, જે અત્યારે લેટેસ્ટ ગેમ લૂડોમાં તમે રમતા હોય એ પાસાની વાત કરો. તો પાસો તમે જ્યારે ઉપાડશો, જ્યારે ફેંકશો, તો એમાં 1 થી 6 આવવાની શક્યતા શું છે? પત્તાની કેટ આપણે જે લઈએ તો એ થોકડીમાંથી 52 પત્તામાંથી આપણે એક પત્તું ખેંચીએ અને કાળીનો જે એક્કો આવે એની સંભાવના શું? એક સિક્કો ઉછાળે, બહુ સરળ વસ્તુ છે. એક સિક્કો આપણે ઉછાળવાનો છે, એમાં હેડ્સ અને ટેલ્સ આવે. હેડ્સ મતલબ છાપ, ટેલ્સ મતલબ કાંટો. તો હેડ્સ અને ટેલ્સ આવે તેની શક્યતા શું? આ દરેક તમામ ક્વેશ્ચન્સનો આપણે અહીંયા જવાબ મેળવીશું. તો આપણે શું કરીશું? ગણિત શાસ્ત્રીઓ ઘણા, એક તમને સમજાવી દઉં વસ્તુ, કે ઘણા ગણિત શાસ્ત્રીઓએ સંભાવના પાછળ બહુ બધું કામ કર્યું. તો લોકોએ પ્રયોગો કર્યા, કે જેમ કે આપણે પ્રયોગ સમજાવું તમને. ₹1 સિક્કો છે, તો ₹1 સિક્કામાં 2 શક્યતા રહે. ₹1 સિક્કામાં 2 શક્યતા રહે. કાં તો તે હેડ પડે, કાં તો તે ટેલ્સ પડે. કાં તો તે ટેલ્સ પડે. તો આ શક્યતામાંથી આપણને કુલ પ્રયત્નો શું છે? કુલ પ્રયત્ન આપણા થાય 2. કુલ પ્રયત્ન શું થશે? કે કેટલામાંથી કે ભાઈ હેડ્સ અને ટેલ્સ આવશે? તો કુલ પ્રયત્નો છે 2. અને એ ઘટનાને, આ પ્રયત્નોને સાનુકૂળ પરિણામ શું આવે? તો એ જે તમને પૂછ્યું હોય એને લગતું સાનુકૂળ પરિણામ આવે. તો આ સિક્કાને ઘણા ગણિત શાસ્ત્રીઓએ શું કર્યું? તો કે પહેલા 1000 વાર ઉછાળ્યો, તો એની સંભાવના આવી 0.40, કે ભાઈ 400 વાર હેડ્સ આવ્યો, 600 વાર ટેલ્સ આવ્યો. એવી રીતના સંખ્યા વધારતા ગયા. 2000, 4000, 10000, લાખ, 10 લાખ, કરોડો. એવી રીતે ઘણા વૈજ્ઞાનિકો શું કરોડ સુધી પહોંચી ગયા. એક સિક્કાને હું કરોડ વાર ઉછાળું તો શું થાય? તો છેલ્લે એ લોકો શું થતા હતા? 0.5 આન્સરની નજીક પહોંચતા હતા. 0.5 આન્સરની નજીક પહોંચતા હતા. એનો મતલબ કે સિક્કામાં છાપો અને સિક્કામાં કાંટો. આ છાપો અને આ કાંટો, આની સંભાવના કેવી? ઓલમોસ્ટ સેમ છે. મતલબ સંભાવના આની 1/2, તો આની પણ કેટલી થશે? 1/2. તો આ બંનેની કેટલી થાય? 0.5. સમજો છો? હવે બહુ જરૂરી વસ્તુ આપણે સમજીએ કે સૈદ્ધાંતિક સંભાવના એટલે શું? સૈદ્ધાંતિક સંભાવનાનો મતલબ શું? તો સૈદ્ધાંતિક સંભાવના માટે અમુક વર્ડ્સ આપણે યાદ રાખવા પડશે. કે યાદચ્છિક. દર વખતે તમને પૂછાશે ક્વેશ્ચનમાં કે યાદચ્છિક એટલે શું? યાદચ્છિકનો મતલબ એવું થાય કે એ સિચ્યુએશન, એ પરિસ્થિતિમાં
એને કોઈ પણ વસ્તુ નડતી નથી. જેમ કે આપણે આ સિક્કાનું ઉદાહરણ આપ્યું, તો સિક્કો તમે ઉછાળો છો તો યાદચ્છિક રીતે એનો મતલબ એવો થાય, નથી એને કોઈ પવન નડતો, નથી એને કોઈ ગુરુત્વાકર્ષણ બળ એવું નડતું. જે નોર્મલ ગુરુત્વાકર્ષણ બળ હોય એ જ એ સિક્કા ઉપર લાગશે. બીજી કોઈ બાહ્ય અસર, બાહ્ય પરિબળ એના ઉપર ઇફેક્ટ કરશે નહીં, અસર કરશે નહીં. તો આવી જે પરિસ્થિતિ છે એને કહેવાય યાદચ્છિક રીતે. બરોબર. બીજો એક શબ્દ આપણે સમજવાનો છે, સમસંભાવી. ધ્યાન રાખજો. સમસંભાવીનો મતલબ શું? સમ એટલે સરખું, સંભાવી એટલે સંભાવના, કે સરખી સંભાવના આવવાની શક્યતા. આપણે શું કરીએ છીએ કે એક થેલામાં 4 લાલ દડા, વિચારીએ આપણે કે આ એક થેલામાં બરોબર, એક થેલામાં એક બ્લુ દડો અને ચાર લાલ દડા અને એક ભૂરો દડો. બરાબર. તો કે આનામાંથી સૌથી વધારે સંભાવના કોની આવે કે તમે દડો યાદાચ્છિક રીતે લો છો. આપણે શું કરીએ છીએ અહીંયા, યાદાચ્છિક રીતે દડો લઈએ તો કોની સંભાવના વધારે છે, કોની સંભાવના વધારે છે? તો આપણે આકૃતિ અને આપણે જોઈને કહી શકીએ તો કે ભાઈ લાલ દડાની સંભાવના વધારે છે, કે તમે હાથ નાખો તો લાલ દડો એમાં આવવાની શક્યતા વધુ છે. પણ અમુક આપણે આમાં શું લેવાનું છે કે આપણે આમાં એવું વિચારવાનું છે કે બંનેની સંભાવના કેવી છે, સરખી છે. તમારે આઈડિયલ રીતે એવું વિચારવાનું છે કે બંનેની સંભાવના કેવી છે, સરખી છે. જેમ કે બ્લુની પણ સંભાવના સરખી છે અને લાલ દડાની પણ સંભાવના સરખી છે. આવી જે પરિસ્થિતિ હોય કે આવી પરિસ્થિતિમાં તમારે વિચારવાનું છે કે બંનેની સંભાવના કેવી છે, સરખી. તો આ પરિણામને કહેવાય સમસંભાવી પરિણામ. સમસંભાવી એટલે કે બંનેની પરિસ્થિતિ સરખી હોય, કે જેમ કે રવિવાર પછી સોમવાર આવે, બરોબર, અને રવિવાર પછી મંગળવાર ન આવે, તેની સંભાવના કેવી છે તો કે સમસંભાવી, બંને વસ્તુ થાય. બરોબર છે. તો આપણે અહીંયા સમસંભાવી વસ્તુ સમજીએ. હવે આપણે આગળ જોઈએ આ ચેપ્ટરમાં એક મહત્વનું છે આપણે ઘટના. ઘટનાનો મતલબ શું? ઘટના એટલે ઇવેન્ટ. ઇવેન્ટ P of E. હવે આપણે પૂછીએ ક્વેશ્ચન કે સૈદ્ધાંતિક સંભાવના એટલે શું? તો સૈદ્ધાંતિક સંભાવનાનો મતલબ એવો થાય, ટૂંકમાં તમને સમજાવી દઉં, કે જે સમસંભાવી પરિણામો આપણને મળી રહ્યા છે, બરોબર, જે સમસંભાવી પરિણામોમાંથી કુલ પરિણામમાંથી જે આપણે સમસંભાવી પરિણામો ચૂને છે, એ જે ઘટનાને સાનુકૂળ પરિણામો આવે, એ જે ઘટનાને સાનુકૂળ પરિણામ હોય કે જે સૈદ્ધાંતિક રીતે સાચા છે, એને શું કહેવાય? સૈદ્ધાંતિક સંભાવના કહેવાય છે. આપણે સંભાવનાનું સૂત્ર લખીએ. આખું ચેપ્ટર બહુ સરળ ચેપ્ટર છે, બરોબર. આ વસ્તુ એક તમને સમજાવી દઉં, કેટલા માર્ક્સનું પૂછાય તો દરેક વખતે ફિક્સ નહીં હોતું. ચેપ્ટર 14 અને 15 10 માર્ક્સનું પૂછાય છે, પણ આ ઓલમોસ્ટ 4 માર્ક્સમાં આવવાની શક્યતા રહે. 4 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાવાની શક્યતા રહે છે. કેવું હોય છે, પેપર સેટિંગ તમે ફિક્સ ના કરી શકો, પણ રિપીટેડલી થતું હોય કે 3 માર્ક્સમાં પૂછાય છે આનો એક સમ અને એક એમસીક્યુ પૂછાય, અથવા 2 માર્ક્સમાં એક આનો સમ પૂછાય અથવા 2 એમસીક્યુ પૂછાય. એટલે આવું રિપીટેડલી થતું રહેતું હોય, દરેક ક્વેશ્ચન સેટ અલગ અલગ થતું હોય. પણ આપણે એટલું રાખવાનું કે બહુ સરળ ચેપ્ટર છે, સહેલાઈથી માર્ક્સ આવી શકે છે,
એટલે આ ચેપ્ટર તો મસ્ટ કરવું, ફરજિયાત આ ચેપ્ટર કરવું જ રહેશે. અને એક બીજી મહત્વની સૂચના કે તમે જે પણ ગણિતમાં કરી રહ્યા છો તો એને શું સતત ને સતત પ્રેક્ટિસ કરતા રહો. સતત ને સતત આપણે પ્રેક્ટિસ કરતા રહીશું તો જ સફળતા પ્રાપ્ત ગણિતમાં પ્રેક્ટિસથી જ થશે. સફળતા ગણિતમાં પ્રાપ્ત કરવી હોય તમારે તો એનો એક જ ઉપાય છે, પ્રેક્ટિસ કરો. ડેલી ટુ ડેલી 2 અવર્સ, મિનિમમ 2 કલાક તમારે ગણિતને આપવા જ પડશે. બીજો કોઈ છુટકારો જ નથી. જે સારા માર્ક્સ જેને લાવવા છે તો કરવાના જ છે. એટલે અને જે વીક છે એને 2 ના બદલે 3 કલાક આપવા પડશે. એટલે અત્યારે આ વસ્તુ આપણે કરવી પડે. અને બીજી વસ્તુ આપણે હવે આવતા રહીએ આપણે ટોપિક ઉપર કે સંભાવનાનું સૂત્ર P of E. આને શું કહેવાય? P of E. P નો મતલબ થાય પ્રોબેબિલિટી. P નો મતલબ શું થાય? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. P of E બરાબર ઘટના E ને લગતા સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પ્રયત્નો અથવા કુલ પરિણામોની સંખ્યા. બહુ મસ્ત છે, મહત્વનું સૂત્ર છે એટલે યાદ રાખવું જ પડશે. બીજો કોઈ ઉપાય છે જ નહીં. નોટ ડાઉન કરી રાખજો. જ્યારે બી કંઈ આપણે સમ ચલાય તો પાઉઝ કરીને નોટ ડાઉન કરી લેવાનું. બરોબર? કે P of E, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બરાબર ઘટના ઈને લગતા સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પ્રયત્ન અથવા કુલ પરિણામોની સંખ્યા. બરોબર? હવે આપણે જોઈશું, આ સૂત્ર છે આપણું. હવે આપણે થોડા ઉદાહરણના દાખલા જોઈએ તો તમને થોડી ખબર પડે. આપણે ઉદાહરણ 1 જોઈએ. ધ્યાન રાખજો. ઉદાહરણ 1 માં આપણને એવું કીધું છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો પહેલું છાપ મળવાની સંભાવના અને બીજું કાંટો મળવાની સંભાવના. અત્યારથી એક તમને ટ્રીક આપી દઉં છું. સિક્કાની વાત આપણે આવે જ્યારે ચલો હવે સિક્કાને આપણે એકવાર ઉછાળીએ તો સૌથી પહેલા તો સિક્કો દોરું છું અહીંયા. ₹1 સિક્કો છે તો કેટલા પરિણામ મળે? પહેલા ₹1 સિક્કામાં કેટલા પરિણામ મળે? 2. કુલ પરિણામ કેટલા મળે? 2. કાં તો એ છાપ હશે કાં તો એ ટેલ્સ હશે. આ આપણી સંભાવના છે, પણ કુલ પરિણામ શું મળશે? આપણે એ હેડ્સ હશે કાં તો ટેલ્સ હશે. તો પહેલું આપણે શોધીએ છાપ મળવાની સંભાવના.
તો સૂત્ર આપણું છે P of E, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, ઘટના ઈને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 2. હવે ઘટના ઈને સાનુકૂળ પરિણામ, તો ઘટના તમારી શું છે? છાપ મળવાની સંભાવના. તો સિક્કો જ્યારે ઉછળે છે, છાપ તમને કેટલી વાર મળશે? ખાલી છાપ મળવાની મારી સંભાવના છે 1. એવી જ રીતે કાંટો મળવાની સંભાવના શું છે? 1. તો ઘટના ઈ માં છાપ મળવાની સંભાવના કેટલી થઈ મારી? 1. પતી ગયું. આ આપણું થયું સંભાવના. બીજું આપણને પૂછ્યું છે કાંટો મળવાની સંભાવના. તો P of E, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, ઘટના ઈને સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો હવે અહીંયા જો કુલ પરિણામ તો કેટલું છે આપણી પાસે? 2. અને ઘટના ઈને સાનુકૂળ પરિણામ કેટલું છે? ઘટના એ શું છે પહેલા એ જો, કાંટો મળવાની શક્યતા. તો કાંટો અહીંયા કેટલી વાર મળે છે? 1 વાર. 1. તો આ શું થયું આપણું? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. પડે છે સમજણ? બહુ સરળ દાખલો છે. સૂત્ર યાદ રાખવાનું અને એને કુલ કેટલા પરિણામ મળે અને સાનુકૂળ પરિણામ કેટલા છે એ પ્રમાણે આપણે જોવાનું. અત્યારે આ દાખલાની પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ બીજા દાખલા ચલાવીશું અને આ દાખલો અને જે આજે આને લગતા સ્વાધ્યાયના દાખલા છે એની તમારે પ્રેક્ટિસ કરીને 2 વાર ગણવાનું. બાકીનું આપણે આવતા લેક્ચરે જોઈશું.